કહું છું કે જીવીશ ત્યાં સુધી હું તળાજામાં કોઈ પ્રોગ્રામ નહીં કરું. અરે પ્રોગ્રામ તો જવા જાવ તો મોગલ મારે સાક્ષી રાખીને કહું છું તળાજાનું કોઈ પાણી નહીં પીવું. નમસ્કાર મિત્રો, તો તમે વિડીયોની અંદર જોયું કે હકાબા ગઢવી ગીગા ભમ્મર પર ગુસ્સે થયા છે ને શું કારણે ગુસ્સે થયા છે એ તો તમે સૌ જાણો છો કે કારણ કે ગીગા ભમ્મરે ચારણ સમાજનું અપમાન કર્યું છે ને સાથે સોનલમાનું પણ અપમાન કર્યું છે. તે કારણે હકાબા ગઢવી શું કહેવા માગે છે તમે વિડીયોને પૂરો અંત સુધી જોજો ને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અત્યારે હું પ્રોગ્રામમાંથી આવ્યો, રાતે 12 વાગે મને ખબર પડી કે આયર સમાજનો એક વ્યક્તિ અમારી મા ભગવતી સોનવેબાને ગાળું દેતો હોય એવો મેં વિડીયો જોયો. સવારના 7 વાગ્યા છે, જને જ મોઢામાં નાખ્યું નથી. હું જે કહેવા જઈ રહ્યો છું કદાચ કોઈ કલાકાર આ બોલી જ નહીં શકે, કારણ કે એની માટે પાછી મરવાની તૈયાર રાખવી જોઈએ તો જ આ બોલાય એમ. એટલે આયર સમાજ આની ખાસ નોંધ લેજો હકાબા ગઢવીની. હું શું કહેવા માંગુ છું તમને એટલા માટે કે આખા સમાજ આયર સમાજને હું દોષ ન આપી શકું, એ મને ખબર છે. એક વ્યક્તિની સજા બધાને ન આપવાની હોય, હું જાણું છું. પણ આ વ્યક્તિ એવું બોલે છે કે નામ તો મારે બોલવું જ નથી, કારણ કે નામ બોલી તો અમારી માતાજી એમને માફ ન કરે. એનું નામે મારે મોઢે ન બોલાય. અમારી માને ગાયું દે ને એનું અમે નામે ન બોલી. આયર સમાજનો વ્યક્તિ એમ બોલે છે સોનબાઈ માને ગાયું દે છે મારી મા ભગવતીને. સોનબાઈમાં એ જ વરોડી, સોનબાઈમાં એ જ પીઠળ, સોનબાઈમાં એ જ ખોડિયાર અને જહાલની વારે ચડી હતી ને એ વરોડી. તમારી આબરૂ રાખવા માટે ચાર દીકરી વારે ચડતી હોય અને તમે અમારી આબરૂમાંથી આવી જાઓ ભાઈ, તો આટલા બધા સમાજ આખો સમાજને હું દોષી ન ઠરાવી શકું. પણ અહીંયા જે બેઠા તેમાંથી એક આયર ડાયર નહોતો, એક એવો બુદ્ધિશાળી આયર નહોતો જેના હૃદયમાં કૃષ્ણ વસતા એવો એક આયર નહોતો જે કહી ન શકે કે આ ખોટું બોલી રહ્યો છો ભાઈ તું. આ બુદ્ધિહીન માણસ જે બોલતો હતો એની ભાષા એક ટપોરી જેવી ભાષા કહેવાય એને, એ બોલતો હતો વ્યક્તિ. એને કોઈ કહેવાનું છે નહીં ભાઈ તમારા સમાજમાંથી કોઈ આવો મોટો સમાજ છો તમે. ચાણ આપણને લૂંટી લે છે. શું ચાણ તમે લૂંટી લીધા પહેલા આપણે કહો તો? ચારણે તમે ક્યારે લૂંટાઈ? પ્રોગ્રામમાં આવી ચારણ અમને લૂંટી લે છે આપણે વખાણ કરીને. મેં 50 પ્રોગ્રામ કર્યા છે આયર સમાજના. કેટલા? 50. 2 લાખ રૂપિયા લે છે. કોઈથી 50,000 રૂપિયા ઉપર આપ્યો નથી આવ્યો અમને. અમે લૂંટી લઈશી તમને. આ વ્યક્તિ આવું બોલતો આખો સમાજ કોઈ તમે કહી ન હોય કે એને વ્યક્તિને કે આવો ચારણ વિશે બોલાય નહીં. અને આનું કારણ શું છે? અમે ગઢવી કલાકાર તમારા વખાણ કર્યા ને ત્યારે તમે અમારી મા સુધી પહોંચ્યા ને ભાઈ. વખાણ કર્યા ત્યારે આ વ્યક્તિ તમારા સમાજનો જે અમારી માને ગાળ્યું દે છે, તમારા વખાણ કર્યા ત્યારે ને હું ગઢવી સમાજના કલાકારને કહું છું કે જો વિચારીને બોલજો ભાઈ. બધાને વિનંતી કરું છું હાથ જોડીને ગઢવી સમાજના કલાકારને કે કોના વખાણ કરવા એ મહત્વનું બને છે. બધાના વખાણ ન કરાય. આ રાજપૂત સમાજ મને યાદ આવે છે. સ્ટેજ માથે મશ્કરીઓ કરી છે, રાજપૂત સમાજની હાંસી ઉડાવી છે મેં. ઘણા શબ્દ કીધા છે, એક શબ્દ કોઈ રાજપૂત સમાજ મારામાં બોલ્યો નથી. ઇજ્જત કરતા એ લોકો ઇજ્જત કરી શકે. તમે શરમ ન આવી આવું બોલતા? તમને કુળદેવી અમે આપી છે, તમે જેની પૂજા કરો છો ને પીઠળ, વરુડી, ખોડિયાર, એ અમારી દીકરી છે. તમે એને ગાયું દેતા હોય તો એના ફળા છે ને પધરાઈ દેવાય, તમારે રખાય નહીં. કારણ કે જે માન ગાયું દે ને જે વ્યક્તિ, આ જે વ્યક્તિ બોલ્યો એના કુટુંબને હું કહું છું કે તમે જો કદાચ પૂજા કરતા હોય અમારી કુળદેવી અમારી દીકરીની ચારણની, તો એ ફળાને પધરાઈ દેજો. તમે લાયક નથી. જે માન તમે ગાયું દેતા હોય ને પૂજા ન કરે તમને. અમે તમને કુળદેવી આપી, તમે શું આપશો અમને ભાઈ? અમે તમને માં આપી, તમે અમને શું આપશો ચારણોને? તમે જીમ ફાયમ બોલો ચારણો વિશે. કોઈ આમ આ વ્યક્તિને કોઈ સમજા આખા સમાજમાં એક ડાયો માણસ નથી. એ તો જવા દો, એ ચાણે બોલ્યો ત્યારે જવા દો. બોલ્યા પછી એક વિડીયો આયરનો નથી આવતો કે આ ખોટું બોલ્યો છે એમ. તળાજાની ધરતી માથે અમારી માને કોઈ ગાયું દેતો હોય ચારણની ભગવતીને, હું અહીંયા બેઠા બેઠા ચારણ સમાજની સાક્ષીએ કહું છું કે જીવીશ ત્યાં સુધી હું તળાજામાં કોઈ પ્રોગ્રામ નહીં કરું. અરે પ્રોગ્રામ તો જવા જાવ તો મોગલ મારે સાક્ષી રાખીને કહું છું તળાજાનું કોઈ પાણી નહીં પીવું. જે ગામમાં મારી માને ગાયું દે ને એને પાણી ન પીવાય. સમાજ જે આવેદનપત્ર આપે, જે નિર્ણય લે મને ખબર નથી, પણ આનું રિઝલ્ટ અમારી મા તમને આપશે. હકાબા ગઢવી કહું છું, 7 વર્ષમાં જો તારી પેઢી ભાઈ પૂરી ન થઈ જાય ને તો ધૂળ પડી અમારા ચારણોમાં એમ. અને હું બધી દીકરીઓને કહું ચારણોની કે આયર સમાજનો જે વ્યક્તિ છે બોલ્યો છે એના માટે એક દીવો કરજો, એનું પતન થઈ જાય 7 વર્ષમાં. બધી દીકરીઓને કહું છું એક દીવો એકવાર કરજો તમારી માતાજીને યાદ કરીને, એનું પતન થઈ જાય. કાલે કોઈ બોલે નહીં આપણે સામે આવી. સમજો ઠાટો નથી કોઈ આમાં. જીમ ફાર્મ તમે બોલી નાખો અમારી મા વિશે, આયુ વિશે. વખાણ કર્યા તમારા, મેં તો કોઈ કર્યા જ નથી, મારી વાત ન કરતો, પણ આ કર્યા સ્ટેજ માથે એનું ફળ ભોગવે છે. આ કલાકારોએ કર્યા ને સ્ટેજ માથે વખાણ, મોટા આસમાને ચડાયા તમને, તમારા ઇતિહાસો દોહરાવ્યા, એનું તમે ફળ આપ્યું ચારણોને. કૃષ્ણ પરમાત્મા
તમારો ઈષ્ટદેવ છે. કોઈ માણસ મૃત્યુ પામે ને ત્યારે કૃષ્ણ ભગવાનને યાદ કરે છે. જ્યારે કૃષ્ણ પરમાત્મા જ્યારે પોતાના શરીરનો ત્યાગ કરતા ત્યારે ચારણોની ઉપાસના કરી હતી. 12મા સ્કંદમાં લખ્યું છે, ભાગવતમાં વાંચજો કોઈક દિવસ, તમને ખબર પડે ચારણો શું છે. તમારો ઈષ્ટદેવ જો અમારી ઉપાસના કરતો હોય, ચારણો તમે ગાયું દેશો, એની માને ગાયું દેશો. તમે સોડિયું કહો છો, 2 રૂપિયા તમે અમારી કિંમત કરો છો, 2 રૂપિયા આપણે ચારને ભગાડ દેવાનો, 2 રૂપિયા લેવાની કોમ છીએ અમે ભાઈ. કોઈ બુદ્ધિ આખા સમાજમાં કોઈ બુદ્ધિશાળી ના મળ્યો. હું આખા સમાજને એટલા માટે નથી કહેતો કારણ કે એક વ્યક્તિની ભૂલ આખા સમાજને ન અપાય. હું જાણું છું ઘણા બધા કલાકારો હોય છે, ઘણા ચારણો હોય છે, આયર સમાજ ભાઈબંધી હશે, મિત્રતા હશે, ધંધા હશે, એટલે આખા સમાજમાં તિરાડ પડવા માટે અમે નથી માંગતા. પણ આ વ્યક્તિને કોક ટકોર કરજો, એને યાદ અપાવજો ચારણ શું છે ભાઈ. આટલો બુદ્ધિહીન માણસ આયર સમાજમાં છે આજે મને ખબર પડી ભાઈ. જેને બોલવાનો કોઈ સહેજ નથી, જેમ ફામ બોલી નાખે છે. અને બધા કલાકારને હું વિનંતી કરું છું, ગઢવી સમાજના કલાકારને કે મહેરબાની કરી હવે આજનો દિવસ ગઢવી થઈ જાય, એકવાર ગઢવી થઈ જાય, નથી રહેવું આપણે કલાકાર. ઘંટીઓ આંકી લઈશું, ભેંસું ચાલ લઈશું ભાઈ. આમ નથી કરવું, જવા દો, બહુ કરી નાખ્યું. અને હું તો સમાજ માટે જેલમાં છું. હું હકાપા મળશે તો સમાજ માટે મરવાના એ મને યાદ છે, મારો મોત ખબર છે. હું એટલે મને કોઈ પરવા જ નથી દુનિયાની. બાકી મારા સમાજ વિશે, મારી મા વિશે કોઈ બોલતો હોય છે અને મારા સમાજ વિશે હકાપા ગઢવી પહેલા બોલશે ને બોલશે. હું આખા રાતે આજ 12 વાગ્યા ત્યારે મારા પાસે વિડીયો આવ્યો. આટલા ટાઈમમાં એક આયર સમાજના એક વ્યક્તિએ એમ ન કીધું કે આ ખોટું બોલ્યો છે મારો વ્યક્તિ. ચારણો તમે હાવ મામૂલી સમજી ગયા. રાજ ઉથલ પાથલ કરવાના દાખલા છે અમારા ચારણોના. અમે જેને અમારે તમને મારવાની જરૂર નથી ભાઈ, તમને ગાયો દેવાની જરૂર નથી, કારણ કે અમારા લોહીમાં નથી અમે તમને ગાયો દી. અમે તમને ટૂંકા દેતા હોય તો શરમ આવે અમને. અમે તમને મામા કહેતા હતા, મોહર માથે કલંક લગાડવા, ભાઈ કોણ છે જરા સમજાવજો. મામા 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 કરતા હતા. ભાણુભા આપણું પોતાનું છે, આ કંઈ લેવા નથી, કંઈ વાંધો નહીં. અને તમે કહો ગઢવી લૂંટી લે છે. શું ભાઈ તમને લૂંટ લીધા અમે? સમાજને હું કહું છું તમે આ વિડિયાની નોંધ લેજો. હલો, જે તમારા સમાજમાં જે વ્યક્તિ બોલ્યો તળાજામાં, એને તમે જરા એને સમજાવજો ભાઈ, યોગ્ય નથી. રાફડા સોના ન હોય ભાઈ, તળાજામાં બોલાય આયર સમાજના વ્યક્તિને કહું છું. નાગણું હજી હોય, નાગણિયું હજી અમારા નેહડા સોના નથી. ચાહે શહેરની દીકરી હોય, ચાહે નેહડાની દીકરી હોય, ચારણી, ચાહે ગામડાની હોય, એને હું વિનંતી કરું છું કે એકાદો દીવો તો તમારી મારું નામ લઈને કરજો કે આનું પતન થાય ને ખબર પડે. 7 વર્ષમાં ભાઈ તારી પેઢી પૂરી ન થઈ જાય તો અમે ચાણ મટી જઈ. શેન જેવું છે નહીં. ગિરીશ આપા સોનબેમાના ભત્રીજા, એના આંખમાં જળજરે આવી ગયા બોલતા બોલતા. આપણા વડાપ્રધાન એ જો એમ કહેતા હોય કે સીધા નારાયણના વિષ્ણુ પરમાત્માના વંશજો છે ચારણો, સીધી લીટીના વારસદાર છે, તો તમને ખબર નથી પડતી? આટલા સમાજ છે, કોઈ અમારો અપમાન થાય, રાજપૂત હોય, બ્રાહ્મણ હોય, પટેલ હોય, કોળી હોય, ભરવાડ હોય, રબારી હોય, આ સમાજમાંથી કોઈ અમારું અપમાન કર્યું નહીં ચારણોનું. ચારણને પૂછે છે લોકો, ચારણને માને છે, એને ખબર છે ચારની દીકરીઓ આપણી આય છે, આપણી જગતમાં છે, એનું અપમાન ન કરાય. આખા સમાજમાં તમને ખબર ન પડી, હેદી કહેવાય યાર. મને એમ થાય છે કે અત્યારે હું આ છડી ખાલતો મારા પેટમાં એવું મને થાય અત્યારે થાય ને કે અમારી માને તમે ગાયું દીધી છે, છોડ્યું કીધી દીકરી હોય જગતા એને સકાલ લો ને સાહેબ તો તમારો ભાવ સુધરી જાય. એ છે ચારની દીકરીઓ, છોડ્યું માતાજીઓ. તમે જેમ ફાવે મા વિશે બોલી નાખો, થોડી તો મર્યાદા રાખો. તમે કયા કુળમાં જન્મા, તમારો ઈષ્ટદેવ કૃષ્ણ છે, તમારા આવા નામ હતા, એની માથે તમે પાણી ફેરી નાખ્યું 1 સેકન્ડમાં. આ ઓલા વ્યક્તિને હું કહી રહ્યો છું હાલમાં, કારણ કે હું તુકાવો નથી આપતો, કારણ કે મારા લોહીમાં નથી તું કહેવાનું, એટલે તમે કહું છું ભાઈ. હું મામા તો હું હવે કહીશ નથી, તમે એટલા માટે કહું છું ભાઈ. આયર છો ને તો આયરને ખબર હોવી જોઈએ. તમને કોઈ કહેવાનું નથી. સમાજ હવે જે આવેદનપત્ર આપે કે જે સમાજ આનો નિર્ણય કરે, મને ખબર નથી શું સમાજ નિર્ણય કરવાનો છે આનો, પણ જીવનમાં બહુ મોટી ભૂલ કરી છે આયર સમાજના વ્યક્તિએ.
એને સજા તો માતાજી આપશે ને આપશે. તે હાથ રવા પેઢીઓ પૂરી ન થાય ને તો અમે માતાજીને પૂજીને કમી છે. એટલે સમાજ, આયર સમાજ, આ મારા વિડીયોની ખાસ નોંધ લેજો. ચારણ સમાજ તો મારો જોવાનો જ છે. આ વિડીયો હમણાં હું મૂકી દઉં ફેસબુક, યુટ્યુબમાંથી. આખી દુનિયા ભલે જોતી હોય, દુનિયાને ખબર તો પડે કે આવો એક સમાજ છે જેમાં આવા માણસો રહે છે જેને બોલવાનું ભાન નથી. આખો સમાજ તો અહીંયા હાજર ન હોય. હું માનું છું કે સમાજનો કોઈ વાગ નહીં, પણ અહીંયા જે બેઠા તેમાંથી કોઈ ડાયો માણસ નતો બુદ્ધિશાળી. બધાનું મગજ બેન મારી ગયું. તો એક માણસ ન બોલી કહો કે ભાઈ બંધ થઈ જાય, આવું ન બોલાય. હવે તમે જાણો, માતાજી જાણે, પણ જે તમે આ કાર્ય કર્યું છે, જે તમે આ શબ્દ બોલ્યા છો, એનું પરિણામ તમને માતાજી આપશે. હાથ વાગે હકાબા ગઢવી બોલે છે. હાથ ત્વરામાં જો પેઢીઓ પૂરી ન થાય ને તો નકામો છે. જીવનમાં હું જીવિતતા સુધી તળાજાના પાદરમાં કોઈ દી પાણી નહીં પીવું કે કોઈ દી પ્રોગ્રામ નહીં કરું. અને જેથી હું તળાજામાં પ્રોગ્રામ કરી દીધી, મારા સમાજને કહું છું, મને બજાર વચ્ચે મારી નાખજો. હકાબા ગઢવી બોલ્યા પછી ફરતા નથી. અરે હાય, તમારા જેવા વ્યક્તિ આવું બોલે, બહુ એટલે બહુ દુઃખની વાત છે. જેને તમે મામાની ઉપમા આપી, મોરમાં ત્યાં કલંક ચડાવી દીધું. ભાઈ તમે તો ક્યાંથી આવ્યા છો ને? શબ્દમાં કોઈ શું બોલું ખબર નથી. હું તમારા ઈષ્ટદેવ વિશે અમે બોલશું તો તમે સહન કરી લેશો ખરા? ઈષ્ટદેવને તમારા અમે 2 શબ્દ ખરાબ બોલી, તમે સહન કરશો નહીં કરો તો અમને હક છે અમારી મા વિશે તમે ના બોલ્યા કોઈ. અને હું કલાકાર છું જ નહીં, હું તો ચાણ છું. મારે ચાણ તરીકે દેવાનું, ચાણ તરીકે મરવાનું છે. પ્રોગ્રામ તો હું ઘંટીઓ આપશું, નહીં મળે તો પોહાય છે. અને આજે મારો પ્રોગ્રામ છે કચ્છમાં. અહીંયાથી આયર સમાધાન ગામડા છે, ત્યાંથી જ હું જવાનો છું. પહેલા આ વિડીયોમાં તમને એમ લાગે હવે જરાક ખોટું બોલ્યા છે તો મને પાછા ફોન કરજો. આયર સમાજને કહું છું, આ વિડીયોમાં એક પણ શબ્દ મારો ખોટો લાગે તો મને ફોન કરજો. હજી સુધી એક આયર સમાજના એક વ્યક્તિને બોલે કે આવો મોટો સમાજ છે કે ચારની દીકરીને અપમાન ન કરાય, એની ભગવતીને તમે પૂજો છો, એ ફળા હે ને ન કરે. તમે ભાઈ સાચો લાગતો હોય તમને કે ભાઈ સાચું બોલ્યો છે તો ફળા પધારી દેવાય, તમારે પૂજાય નહીં. એ ગાયું છે ને સોનભાઈ નથી દીધી, તમે પૂજો છો. વરોડી છે, પીઠળ છે, ખોડિયા છે, એને ગાયું દીધી માની લીધું તમે. ત્યારે હવે જોવું રહ્યું કે ચારણ સમાજ અને આહિર સમાજનો આ વિવાદ ક્યાં જઈને અટકશે. તમને શું લાગે છે તેમને કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસથી જણાવશો. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.